મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છે કે લાંબા સમયથી અવાજ બદલાઈ ગયો છે, ઘોઘરો થઈ ગયો છે. તે વસ્તુ નોર્મલ નથી. એના વિશે વિચારવું જોઈએ. લોકો શું કહે છે કે અવાજ શરદી થઈ છે, અવાજ બદલાઈ ગઈ છે. હા, થાય છે. 3-4 દિવસમાં અવાજ નોર્મલ થઈ જાય છે. પણ એ જ અવાજ જો એકાદ મહિના સુધી 2 મહિના સુધી નોર્મલ નહીં થતું હોય તો સમજવું જોઈએ કે એ નોર્મલ નથી. બરાબર? એના બહુ બધા કારણ હોય છે. તો એના માટે સૌથી પહેલાં તપાસ કરાવી લેવી જોઈએ ENT ડૉક્ટર પાસે કે ગળામાં સ્વરપેટી આવે તો સ્વરપેટી આપણી બહુ જ નાજુક હોય છે. તો એ સ્વરપેટી પર સોજો છે, એમાં મસો થઈ ગયો છે, એમાં નોડ્યુલ છે, અને જો આપણે વ્યસન હોય તમાકુ બીડીનો તો પછી એમાં કેન્સર જેવા બીમારી બી થઈ શકે છે. તો એનું તપાસ કરાવી લેવું સારું, નિદાન કરવું સારું, અને બધાને ઇલાજ પોસિબલ છે. પણ કોઈ વસ્તુ લાંબા સમયથી ખરાબ હોય તો એને રાખી મૂકવી જોઈએ ને ઇલાજ કરાવી લેવો જોઈએ. બીજું છે કે ટીચર્સ અને સિંગર્સમાં અવાજ વારંવાર બદલાઈ જતો હોય, કેમ કે એ લોકો બહુ જોરથી ગાતા હોય. પણ એવા કેસમાં બી તપાસ કરી લેવું જોઈએ કે એ લોકોને સિંગર નોડ્યુલ્સ નથી થઈ ગયા ને હોય તો એનો ટ્રીટમેન્ટ પોસિબલ છે. તો ડૉક્ટરને મળો ને ઇલાજ કરાવો.